તો આપણે આવી ગયા છીએ ભાઈના ઘરે અને મનસ્વી જો આ સાઈડ આખા હોલમાં રમે છે રમકડાથી અને બધી એને ખૂબ મજા પડી ગઈ અને હવે જમવાની ફૂલ તૈયારી ચાલે છે એટલે ભાઈ ને ભાભી જો આપણા માટે ડીશ તૈયાર કરે છે તો જમવા બેસવાની હવે ફૂલ તૈયારી છે અને મનસ્વી ખૂબ આતુરતાથી રાહ જોવે છે હોલમાંથી ટેબલ પાસેથી હોલમાં એવી રીતે આટા મારે છે અને હવે મનસ્વી બહુ ભૂખી થઈ છે તો સરસ મજાનું બધાને જમવા બેસવાનું છે પછી બધાને બેસીને વાતો કરવાની છે અને પછી હવે આપણે ઘરે જવા માટે નીકળી જવાનું છે તો ચલો પછી મળીએ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમારે તો શુભ સવાર થઈ ગયો અને એ પણ ભાગી સાથે, કારણ કે સવારે મોડો પ્લાન થયો આપણે ભાઈના ઘરે ગાંધીનગર જવાનો. તો ઉઠી નાસ્તો પાણી કરી રેડી થઈ ફ્રેશ થઈ અને સીધા ગયા ગાંધીનગર. ઘરનું બધું કામકાજ હતું એ થોડુંક થયું ને થોડુંક મૂકીને ગયા હતા. તો અત્યારે જો મમ્મી આ સાઈડ બધું કામ કરે છે, કપડાં મશીનમાં ધોવાય છે, તો ઓલમોસ્ટ કામ બધું પતવાય એવું, સાફ સફાઈ ને બધું થઈ ગયું છે. તો અચાનક પ્લાન થયો એટલે પછી લેટ ના થાય એના માટે આપણે વહેલા જતા રહ્યા. તો થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ, નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ જઈએ અને પછી થોડીક વાર આરામ કરીએ. જો ગોટા રહ્યા, ગોટા વાળવાનું ચાલુ કરી દીધું. જો ટોપડી માથા ઉપર પહેરીને ગીત ગાય કાકાનું. હાલો ગીત ગાવ. કેમ ગાય મનસ્વી? ગીત કેમ ગાય? ગાતો હાલ તો. હાલો ગીત ડાન્સ કરો. કાનું ડાન્સ? એ પકડાઈ ગઈ. ડાન્સ કરો. તો મનસ્વી બેન આજે ઉઠ્યા વગર આવી ગયા છે, કારણ કે બહુ ટ્રાય કરી પણ સૂતી નથી. ત્યાંથી સૂઈને જ આવી હતી ભાઈના ઘરેથી, તો આજે સરસ રમતી હતી. તો મનસ્વી જો આ બાજુ બધા વાસણ ખાનામાંથી કાઢીને જો એક ટોપડી લઈ આવી, બધી તૈયારી કરે છે. મનસ્વી હમણાં શું વાતો કરતી હતી? કોના લગ્નના ગીત ગાતી હતી? ને આ બાજુ પપ્પા સ્વિચની ફેરબદલી કરે છે. થોડીક સ્વિચ લૂઝ થઈ ગઈ છે તો પ્રોબ્લેમ આવે છે, તો એક્સ્ટ્રા પડી હતી તો પપ્પા એ અત્યારે કરે છે. મનસ્વી આ સાઈડ રમે છે. આ બાજુ કોફી ને ચાની તૈયારી થઈ ગઈ છે. તો ચા ને કોફી પી ને પછી મનસ્વી ને મમ્મી ને પપ્પા નીચે રમવા લઈ જશે અને હું મારું થોડું કામ છે એ બધું પતાવી લઈશ. તો મનસ્વી ને એના ડેડી બહારથી રમીને આવી ગયા છે. ડેવીન ઓફિસેથી આવ્યા એટલે તરત એને નીચે લઈ જવી પડી. નાની તો નીચે રમાડતા હતા, પણ ડેડી ના લઈ જાય ત્યાં સુધી એને સંતોષ ના થાય. તો પાણી પીને હવે ઘરમાં રમશે. તો ક્યાં ફરી આવી કાનું? અમે આમ મસ્ત ચક્કર મારીએ, આખો રાઉન્ડ મારીએ જંગલ ને. હા અરે વાહ. પછી શું જોયું ત્યાં? બધી જોઈ. ચાંદના મામા જોયા. હે ચાના મામા ક્યાં છે દીકુ? ચાંદના મામા ક્યાં? ચાના મામા ક્યાં હતા? ક્યાં સ્ટાર ને ક્યાં બધું? હે સ્ટાર ક્યાં? ધૂળ ઉડી તો નીની આવવા માંડી. હે કરવા માંડી. આજે બપોરે સુઈ ગઈ હતી ને પછી અહીંયા આવીને સુતી જ નથી, એટલે આજે વહેલી સુઈ જવાની થાકી. ના શું જોઈએ? શું જોઈએ મનસ્વીને? જો ફ્રીજ માંથી કઈક ગોતે છે બાપ દીકરી. હવે હું કાઢે દરવાજો ઈ બાજુ નથી, ઓલી બાજુ. હા ઈ આપણે છે ને રિપેર કરાવવું પડશે. લોક થઈ ગયો ને એટલે કાનો બાબુ જો નહીં ખુલતો ના, એની અંદર કઈ છે એની અમે ખોટકાઈ ગયા ને તો આમ કે ખાવું છે એમ આંગળીથી. પણ એમાં કઈ છે નહીં તો ક્યાંથી ખાવાનું દઉં? તો મમ્માને પૂછી, લોક થઈ ગયો છે દીકુ. આમ જો કાલ આપણે રિપેર કરાવીને પછી ખાશું એમાંથી. હો હા કે હા હો ને એમ કે શું કરીશ? ના આ સાઈડ પપ્પા બેસી ગયા છે આપણો વ્લોગ જોવા માટે. પવન ને સરસ આવે તો ચેર ઉપર બેઠા ને જો હાઈ કરે બધાને. ને આ બાપ દીકરી હવે શું કરે નહીં કે પાછું નીચે જવાનું? હવે શું નીચે જાય? હવે પછી તો હાઈલા આવીએ છે. હે હા મનસ્વી જો ગોઠણિયા ભર આવી ફ્રીજ પાસે ને હવે રોવા માંડી છે. શું જોઈએ? કેમાં ખાવું મમ?
એ તો બ્રસ્યો ટીથ થઈ આ એમ કરે એમાં ખાવું એમ શું કહેવાય. અને મમ્મી આ સાઈડ જો રસોઈની તૈયારી કરે છે. રસોઈમાં શું બનાવ્યું મમ્મી? મુઠિયા ઢોકળા બનાવ્યા. વાહ રે વાહ. તો મમ્મીની સ્પેશિયાલિટી છે મુઠિયા ઢોકળામાં. પપ્પાને એના હાથના જ ભાવે ને મને ભાવે. જો તો સરસ મજાના ઢોકળા 1 by 1 મૂકી દીધા છે. તો બધા મસાલા ને બધું શાકભાજી અમુક નાખીને સરસ ઢોકળા બનાવ્યા છે. તો ગરમ ગરમ આપણે જમવા બેસી જવાનું છે. મનસ્વી આ સાઈડ પાછું રોવાનું ચાલુ કર્યું છે. તો જયમાં પહેલા હજી એક આંટો એને બહાર મારવાનો થશે. તો ચલો જમી લઈએ પછી મનસ્વીને નીચે લઈને જવાની છે. તો ગાઈસ તો આપણે થઈ ગયા છે જમીને ફ્રી અને અત્યારે વાગી ગયા છે 10. તો જમીને ફ્રી થઈને આજે તો મનસ્વીબેન થાકી ગયા છે. આજે ગયા હતા ગાંધીનગર મમ્મા જોડે અને નાની ને નાના જોડે. તો આજે બેનને નીંદર થઈ નથી સરખી, સૂઈ ગઈ હતી ત્યાં પણ નીંદ નથી થઈ. તો અત્યારે તો વહેલી સૂઈ જવાની છે. અને આપણે આજે ખાધા છે ઢોકળા. તો ઢોકળા ખાઈ અને તાજા મજા થઈ ગયા છીએ. અને આ બાજુ જો મમ્મીને એને જવાની તૈયારી ચાલે છે. તો જો બધા ઠેલા પેક થાય છે. અહીંયા બેસાડી દીધા છે મનુડોનને ને અહીંયા બેસી ગયા ભાવનાબેન. મમ્મી ને પપ્પા કાલે જાય છે તો જો અત્યારે બધું પેકિંગ ચાલુ છે. તો જો ફોરવું ને મનસ્વી બે અહીંયા બેસી ગયા છે. મનસ્વીને કંઈક ખાવું તું તમે શું ખા છો? અંજીર આપ્યું ને તો અંજીર મૂકી દીધું ને હવે એને ધરાર જીદ કરીને ચોકલેટ માંગી તો થોડીક ચોકલેટ ખાય છે પછી લઈ લઉં છાનમાં. કાકા ને લાવ. મનસ્વી શું ખાધું? તું ચોકલેટ શું કામ ખા છો? ના પાડે છે તો મમ્મા. અલે ના અંજીર ખવાય. રડતી હતી હમણાં તો અવાજ આવતો તો રડતી હતી મનસ્વી. હા એટલે એને જબરદસ્તી આપણી પાસેથી ચોકલેટ માંગી છે ખાવા માટે. હા હવે એ છે ને સૂતી નથી એટલે એને નીની આવતી હશે. હા અત્યારે નિંદરમાં છે સુઈ જશે. થોડીક વાર બધા બેસશું વાતો કરશું ને મનસ્વી રમવું છે તો રમશે પછી એને હુવડાઈ દેવાની. હા મનસ્વી પેકિંગ થાય ત્યાં સુધી આપણે બેઠા બેઠા વાતો કરીએ ને મનસ્વીને રમાડીએ પછી બધા બેસશું. તો જો આ ઠેલા પેક થઈ ગયા છે અને હવે સવારી ઉપડવાની છે બરોડા. સવારી બરોડા માસીને ઘરે આટો મારી આવશે મનસ્વીના. ને જો આ બેન જો આખી ચોકલેટ મોઢામાં નાખી દીધી છે. નીચે ઢોળી છે ને કેટલી તો છે ને બાકી કેવો નંગ છે. અને એ છે ને અત્યારે જો અહીંયા વોશ બેસિનમાં બેસી જમી લીધા પછી અને વાસણ ઉટકતી હતી એકલી. ત્યાં બેસી ગઈ હતી. અહીંયા બેસે અહીંયા બેસે હા ઈ અહીંયા બેસી નળ ચાલુ કરે બધું ખંડેર કરે પાણીથી ભરે અને બધું ખંડેર કરે. અને પછી ફ્રીજ યાદ આવે ને એટલે ફ્રીજમાં બે બાજુ આમ પકડીને ટીંગાઈ પોતે એટલે આખું ફ્રીજ આમ ઉપર આવે એની. એટલે નાના નખરા નથી અને બહુ મોટા નખરા છે. અને જો જો તમે અત્યારે જોઈ શકો છો આવી ગયા છે બાહોમાં આવી ગયા છે મેડમ. એટલે એને સેફ ફીલ થવા માંડ્યું છે કે હવે ડેડી મને ક્યાંય મૂકીને જશે નહીં. આવ્યો દીકો થેન્ક યુ. ચાલ મૂકી દે હવે મૂકી દે ત્યાં જાઓ મૂકી આવો. દીકુ તૂટી જાય ચશ્મા મૂકી આવ જા. જો તો હવે એ જીદ કરે છે અને મૂકશે નહીં. મૂકવા તો આપણે જ પડશે. કંઈ થયું નથી ચશ્મા એટલે વાંધો નથી. ચલો ચશ્મા મૂકીને હવે આપણે બધા બેસીએ. તો ચલો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.